સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં પણ આવી જ ઘટના બની છે કે બે શિક્ષિકા વિદેશ ગયા હોવાની ચર્ચા વચ્ચે ઘણા સમયથી ગેરહાજર છે. અંદરગોટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક 4 મહિનાથી ગેરહાજર છે. ભાર્ગવકુમાર પંડ્યા નામના શિક્ષક ધોરણ 6, 7, 8માં ગુજરાતી અને સંસ્કૃત ભાષા ભણાવે છે. ઓગસ્ટ 2024માં તેઓ કપાત પગારની રજામાં ગયા હતા, પરંતુ આજ દિવસ સુધી શાળામાં હાજર નથી થયા, જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આક્રોશ છે. ચર્ચા છે શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યા વિદેશમાં છે. સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારીને પત્ર લખી જાણ કરાઈ હોવા છતાં અન્ય શિક્ષકની નિમણૂક નથી કરાઈ. આ ઉપરાંત ઓજર તાળ ફળિયાની પ્રાથમિક શાળાની દ્રષ્ટિ જોશી નામની શિક્ષિકા પણ વિદેશમાં છે. બંને શિક્ષકોને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. બાળકોને એટલી તકલીફ છે કે અત્યારે મેં 2 મહિના અગાઉ છોકરાના ચોપડા નોટમાં જોયું છે તો એમાં જરા બી કંઈ લેસન નથી, કંઈ નથી. તો મેં છોકરાને પૂછ્યું આ કેમ છે આવું, તો છોકરાએ એમ કે અમારો સર આવતો નથી. તો મેં સ્કૂલમાં આવીને તપાસ કરી કે સાચું છે કે ખોટું છે. તો આવીને તપાસ કરી તો ટીચરને પૂછ્યું કે ટીચર આ સર નથી આવતા. ટીચરે કહ્યું કે 4 મહિનાથી રજા પર છે. ભાર્ગવભાઈ પંડ્યા શિક્ષક છે અંદરગોટા ગામનો, એ કપાટ પગાર પર નીકળી ગયેલા. કાં ગયા ખબર નથી, સ્કૂલમાં આવતા બી નથી. આજે 4 મહિના થઈ ગયા ને વારંવાર રજૂઆત બી કરી છે, હજુ કોઈ નિરાકરણ નથી. આ વાલીઓની એવી અપેક્ષા છે કે એ ભાઈ નિજ એને બદલે કોઈ બીજો શિક્ષક મૂકે તો અમારા છોકરાનું ભણતર સારું રહે. તેઓ અત્યારે વિદેશ જતા રહ્યા છે અને વિદેશ જવા માટેની પ્રોસેસ એ લોકોએ કરી નથી અને અત્રેની જિલ્લાની કચેરીમાંથી એ બંને શિક્ષકોને અમે કોઈપણ પ્રકારની એનઓસી પણ આપી નથી. તેથી એ લોકો બિનઅધિકૃત રીતે અત્યારે સતત ગેરહાજર છે. આગામી હવે જે અમારી આખરી નોટિસ પણ એને બજાવશું ને એમાં પણ જો એ લોકો ખુલાસો નહીં આપે તો પછી અમે એક તરફી નિર્ણય કરીને એ જગ્યાઓ ખાલી બતાવશું અને એ ખાલી જગ્યા ઉપર નવા શિક્ષકની ભરતી વખતે જો કદાચ ચાન્સ મળી જાય તો આપણે એ જગ્યા પણ ભરપાઈ કરાવી દઈશું.